મંકી કોઈ માણસનો જીવ લઈ શકે? તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ હોંગકોંગના પાર્કમાં ફરવા ગયેલા એક વ્યક્તિને કપિરાજે બટકું ભરી લીધું. પછી શું? એક એવો વાયરસ જે કપિરાજના દ્વારા ફેલાય છે તે આ વ્યક્તિને લાગી ગયો અને તે આઈસીયુમાં ભરતી છે. તો ચાલો જાણીએ કે આ વાયરસ અને તેનાથી થતી બીમારી વિશે, કે આ વાયરસ ફેલાય છે કઈ રીતે. તો આ વાયરસ ફેલાય છે વાંદરાઓના થૂક, યુરિન અને મળ દ્વારા. આ વાયરસના બી વાયરસ કે પછી મંકી બી વાયરસ અથવા તો હર્પીસ વાયરસ સીમિયાથી ઓળખવામાં આવે છે. અને આ વાયરસની શોધ 1932માં થઈ હતી. 2019 સુધી તો આ વાયરસને કારણે 50 લોકો સંક્રમિત થયા અને જેમાંથી 21 લોકોના તો મોત થઈ ચૂક્યા છે. તો આને ઓળખવું કઈ રીતે? તો આ બી વાયરસના પ્રારંભિક લક્ષણ ફ્લૂ જેવા હોય છે, જેમાં તાવ આવવો, ઠંડી લાગવી, સ્નાયુમાં દુખાવો, થાક અને માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, બેચેની થવી, ઉલટી આવી, પેટમાં દુખાવો, હેડકી પણ આવી શકે છે. તો આ બી વાયરસના ચેપને રોકવા માટે શું કરી શકાય? તો માનવીઓ માટે હજુ એવી કોઈ રસી શોધાઈ નથી કે જે બી વાયરસ સામે રક્ષણ આપી શકાય. પણ હા, તમારે તાત્કાલિક સારવાર માટે જરૂર જોવું જોઈએ, કેમ કે એક રિપોર્ટ અનુસાર જો આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સારવાર ન મળે તો લગભગ 70% કેસમાં દર્દીનું મૃત્યુ થઈ શકે છે. તો આવા જ વધુ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.